રાજકોટથી સમાચાર ત્રંબા ગામમાં સનાતન સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રંબા ગામમાં સનાતન સંત સંમેલન જેમાં તમામ સાધુઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। દેશભરના સાધુ સંતો આવ્યા છે। અહીં ત્રંબા ગામથી આ સીધી તસવીરો સામે આવી રહી છે જ્યાં દેશભરના સાધુ સંતો અહીં આવ્યા છે। સનાતન ધર્મને લઈને પણ અહીં વાતચીત કરવામાં આવશે। પુસ્તકોમાં અપમાન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। હિન્દુ દેવી દેવતાઓ વિશે અપમાનને લઈ ચર્ચા, પુસ્તકોમાં જે અપમાન કરવામાં આવ્યું છે તેને લઈને ચર્ચા કરવામાં આવી। લીંબડી જૂનાગઢ બાદ ત્રંબા ખાતે આ ત્રીજી સભા મળી છે। સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે। જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠના પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ, કથાકાર મોરારી બાપુ, કથાકાર રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કણીરામ બાપુ, દિલીપદાસજી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા। તો આ ત્રીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે ઘણા એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સંત સમાજે પોતપોતાના મત રજૂ કર્યા। અહીં દેશભરમાંથી સાધુ સંત સમાજના અગ્રણીઓ જોડાયા હતા અને ખાસ કરીને ઉપસ્થિતિ વિશેષ રીતે રહી સદાનંદ સરસ્વતી મહારાજની, કથાકાર મોરારી બાપુની, કથાકાર રમેશ ઓઝાની, સંત શેરનાથ બાપુ ઉપસ્થિત રહ્યા, ઇન્દ્રભારતી બાપુ, કણીરામ બાપુ, દિલીપદાસજી સહિતના તમામ સાધુ સંતોએ પોતાની હાજરી નોંધાવી। ત્રંબા ગામમાં આ સનાતન સંત સંમેલન એટલે પણ મહત્વનું બની જાય છે કારણ કે અત્યારની જે સ્થિતિ છે, ઘણી વખતે આપણે એવું જોયું છે કે સનાતન ધર્મને લઈને ઘણી એવી પુસ્તકોમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તેનાથી સાધુ સંતોએ ઘણી વખત પોતાની આપત્તિ દર્શાવી છે, છતાં પણ પગલાં નથી લેવામાં આવતા। એટલે એ મુદ્દાઓને કઈ રીતે ઉકેલવા તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી। હિન્દુ દેવી દેવતાઓ વિશે અપમાનજનક જે ટિપ્પણી કરવામાં આવતી હોય છે તેને કઈ રીતે તેના ઉપર કઈ રીતે પૂર્ણવિરામ મૂકવું તેને લઈને પણ ચર્ચા કરાઈ। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, ત્રંબા ગામમાં આજે સંમેલન યોજવામાં આવ્યું છે, ઉદ્દેશ્ય શું? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રંબા ગામ ખાતે જે સંત સંમેલન છે, ખાસ કરીને સનાતન ગોષ્ઠી છે તે ખાસ કરીને શરૂ થઈ ચૂકી છે અને હાલ અત્યારે ચાપરડાના જે મુક્તાનંદજી મહારાજ છે તે હાલ અત્યારે પ્રવચન કરી રહ્યા છે। સાથોસાથ જે સનાતન ગોષ્ઠી જે કરવામાં આવી છે તેની અંદર સનાતન ધર્મનું કઈ રીતે રક્ષણ કરી શકાય અને સનાતન ધર્મ કઈ રીતે બચી શકે, ટકી શકે તેના માટે કયા કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ તે બાબતની ચર્ચા વિચારણા છે તે આજરોજ કરવામાં આવી રહી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો વેદાંત યુનિવર્સિટી સ્થાપવી તેમજ જે સંસ્કૃતનું જે ભાષ્ય છે તેને કઈ રીતે આગળ વધારી શકાય, તેનો વારસો કઈ રીતે આપી શકાય તે સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથોસાથ જે સનાતન ધર્મના જે દેવી દેવતાઓ છે, હિન્દુ ધર્મના દેવી દેવતાઓ છે તેમના વિરુદ્ધમાં કયા સંપ્રદાયે કયા પ્રકારના લક્ષણો લખ્યા છે તેને કઈ રીતે દૂર થઈ શકે તે બાબતે પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। સાથોસાથ સૌથી મહત્વની જાહેરાત હાલ અત્યારે મુક્તાનંદ મહારાજ દ્વારા કરવામાં આવી છે કે આ જે સંસ્થા છે તેનું મુખ્ય હેડક્વાર્ટર દિલ્હી ખાતે રહેશે, જ્યારે કે ગુજરાતનું મુખ્ય હેડક્વાર્ટર છે તે ગાંધીનગર ખાતે રહેશે। તો સાથોસાથ આગામી સમયની અંદર જે સંસ્થાના જે હોદ્દેદારો છે તેમની પણ નેશનલ લેવલે તેમજ રાજ્ય લેવલે નિમણૂક પણ કરવામાં આવશે। જી દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। તો ત્રંબા ગામમાં સનાતન સંત સંમેલનનું આયોજન અને તેમાં તમામ સાધુ સંતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। સંત સંમેલનમાં દેશભરના સાધુ સંતોએ પોતાના મત રજૂ કર્યા। હિન્દુ દેવી દેવતાઓ વિશે અપમાનને લઈને પણ ચર્ચા કરવામાં આવી। પુસ્તકોમાં જે અપમાન કરવામાં આવ્યું છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરાઈ। લીંબડી જૂનાગઢ બાદ ત્રંબા ખાતે આ ત્રીજી સભાનું આયોજન કરાયું હતું। સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટે આ આયોજન કર્યું। જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠના પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ, કથાકાર મોરારી બાપુ સહિતના તમામે હાજરી આપી। રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને પ્રથમ વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી દીધી છે। ત્યારે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ગામોમાં પ્રથમ વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે। કેળાની ખેતી કરતા ખેડૂતોને ફરી એક વખત કુદરતી કોપનો માર બનવાનો અને ભોગ બનવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે બોડેલી તેમજ આસપાસના ગામોમાં કેળાની ખેતી સારા પ્રમાણમાં કરવામાં આવે છે। ત્યારે ખેડૂતોએ ઉનાળામાં આકરી મહેનત બાદ જ્યારે ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર પ્રથમ વરસાદનું જ પાણી ફરી વળ્યું। ગામનું પેટાપુરા, ઓરવાડા ગામ અને તોરણિયા ગામની વચ્ચે
ધોરી રોડ પર બારિયા જગનભાઈ જયસિંહભાઈનું ખેતર આવેલું છે. એમાં એમને લગભગ 3,500 રોપા રોપેલા હતા. જે એમને આજે આપણે જોઈએ છે તો એમને ખાલી 10% માલ ઊભો દેખાય છે અને બીજો એમાંથી કોઈ પણ માલ એમને નડેલો નથી. ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી હતી, પરંતુ જ્યારે મેવો લેવાનો વારો આવ્યો ત્યારે ઊભો તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો. અનેક ખેતરોમાં તો માત્ર 10% જેટલો જ પાક બાકી રહ્યો છે. જો કે પહેલેથી જ ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ખેતી માટે દેવું કર્યું છે, ત્યારે ફરી એકવાર મિની વાવાઝોડાએ વિનાશ વેરતા ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે. નુકસાનીને લઈ કંગાળ થવાના આરે રહેલા ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂત ઊંચો આવવા માટે અનેક ખર્ચા કરતા મહેનત મજૂરી કરીને આજે આ ખેડૂત કઈથી ખરેખર સરકારને એવું જાણવું કે જોઈએ કે આ ખેડૂત ખરેખર આવી રીતે કોઈ વંટોળમાં કે વાવાઝોડામાં સપડાવે એને પૂરેપૂરી સહાય કરવી જોઈએ અને તરત સહાય કરવું જોઈએ. નહીં તો પછી આખરે ખેડૂત દેવેદાર થતો હોય તો ખરેખર એવી આત્મહત્યા કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વરસાદથી નુકસાનીની જાણ કરાતા બાગાયત અધિકારીએ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. જોકે સર્વે બાદ હવે ખેડૂતોને નુકસાનીનું કેટલું વળતર મળે છે તે તરફ ખેડૂતોની નજર છે. આપણે માકણી ગામમાં વાવાઝોડું આવેલું હતું, જેમાં ખેડૂતોને મુખ્યત્વે આ બાજુ કેળ બાગાયતી પાક થાય છે અને એમાં ખેડૂતોએ જાણ કરી હતી કે આ બાજુ નુકસાની થઈ છે. જેવી જાણ થતાં અમે બીજા દિવસ તરત તાત્કાલિક જ હાજર થયા હતા અહીંયા કે કેટલા ખેડૂતોને નુકસાની થઈ છે. જે મુજબ પ્રાથમિક સર્વે હાથ ધરાયું હતું આ વિસ્તારમાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનો માકણીનો વિસ્તાર છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે માકણીના વિસ્તારની અંદર ખેડૂતોને ઊભો જે પાક હતો, કેળના જે થડ હતા, તે ગઈકાલે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે. આપણે તસવીર જે છે જોઈ રહ્યા છો માકણી વિસ્તારની છે. આજે ખેડૂતે કડી મહેનત કર્યા બાદ જે છોડને નાનેથી મોટે કર્યો અને તેની ઉપર ફળ પણ આવી ચૂક્યું હતું, પરંતુ ગઈકાલે જે વાવાઝોડું જે ફૂંકાયું તેમાં તમામ 80%થી વધુ જે છોડો છે તે જમીનદોસ્ત થઈ ગયા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આપણે તસવીર પણ એ પ્રકારે બતાવીશું. આ જે ખેડૂત છે જાતે જે ફળ છે, જે કેળ છે, તેને લૂમ જે નીચે પડી ગઈ છે, બિલકુલ જમીનદોસ્ત થઈ ગઈ છે. હવે તેઓનો જે ખર્ચ કરેલો જે છે તેઓ પણ વળતર નહીં મળે તેવું ખેડૂતનું કહેવું છે. ત્યારે તે ફળને તેઓ સુરક્ષિત કરી રહ્યા છે. આમ તો આ વિસ્તારની જે નુકસાન થયું છે, વ્યાપક નુકસાન સર્જાયું છે, તેના કારણે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી આવ્યા છે અને જે નિરીક્ષણ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં કેટલું નુકસાન છે. પરંતુ જ્યારે પણ આવા નુકસાનો થતા હોય છે ત્યારે અધિકારીઓ આવે છે, સર્વે કરે છે, પરંતુ આ ખેડૂતોનું કહેવું છે સમયસર તેઓને સહાય મળતી નથી. ત્યારે હવે જ્યારે આ ખેડૂતે એક પણ વાર આજે ઊભો જે મોલ છે તેઓને વેચાયો નથી, અહીંથી તોડવામાં આવ્યો નથી, પરંતુ તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા છે. એટલે મોટું નુકસાન માગણી વિસ્તારની અંદર સર્જાયું છે. ત્યારે હવે સર્વેની જે કામગીરી તો હાલ ધરવામાં આવી રહી છે, પરંતુ સર્વે કર્યા બાદ તાત્કાલિકના ધોરણે આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર મળે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.